વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કળીકાળમાં કોણ છે જે પીડિત નથી? કોઈ તનથી દુઃખી છે, કોઈ મનથી દુઃખી છે, તો કોઈ ધનથી દુઃખી છે, કોઈ પત્નીથી, કોઈ સંતાનથી, તો કોઈ આર્થિક ઉન્નતિ ન થવાથી દુઃખી છે. અને જે પીડિત છે તેની સૌથી મોટી પ્રાથમિકતા તે પીડામાંથી મુક્ત થવાની હોય છે, ચાહે તે નાની એવી ચોટથી ઘાયલ કેમ ના હોય. અને તેનું સમાધાન આપણા જ્યોતિષશાસ્ત્રથી થાય છે. કારણ કે આપણા ઋષિ મહર્ષિ ભૃગુ નારદ આદિ આચાર્યોએ પૂજા પાઠ અનુષ્ઠાન દાન પુણ્યના આદેશ આપ્યા છે અને એ આદિ અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. આજના તમે કુંભ મેળાની અંદર જોઈ શકો છો. ફેબ્રુઆરી 2025 ધનુરાશિવાળાઓ માટે કેવો રહેશે? આ જાણકારી તમને એ જ આચાર્યોના સિદ્ધાંત અને દિશા નિર્દેશો ઉપર મળવાની છે. તો શું આજ એ ફેબ્રુઆરી મહિનો છે જેની તમને વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા? તો ચાલો બદલતા સિતારાઓ તમારી કિસ્મત કઈ રીતે બદલી શકે છે તેના ઉપર વિસ્તારથી ચર્ચા કરીએ. ધનુ રાશિફળ 2025ના અનુસાર ફેબ્રુઆરી મહિનામાં સૂર્યનું ગોચર તમારા માટે લાભદાયક અને સિદ્ધ સાબિત થઈ શકે છે. કારણ કે ફેબ્રુઆરીના પ્રારંભમાં જ સૂર્યગ્રહ તમારી રાશિથી દ્વિતીય સ્થાન પર ભ્રમણ કરશે. એટલા માટે તે દરમિયાન તમને ધનથી સંબંધિત કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે તમને નોકરીના માધ્યમથી લાભ મળી શકે છે, અથવા તો તમારા સંતાનોને લાભ મળી શકે છે, અથવા તો પાછલા 2-3 મહિનાથી જે કાર્ય માટે સતત પ્રયાસરત હતા તે કાર્ય શરૂ થઈ શકે છે. સરકારમાં તમારા કાર્યોના પ્રસ્તાવ પાસ થઈ શકે છે, અથવા તો મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. કુલ મળીને ફેબ્રુઆરી મહિનાના પ્રારંભમાં જ તમને સારા એવા સમાચારો ખુશખબરીઓ મળવાની છે. આ ફેબ્રુઆરી મહિનામાં તમારા પિતાથી પણ તમને લાભ થઈ શકે છે. તમે સંસ્થાના મુખ્ય વ્યક્તિ તરીકે સિલેક્ટ થઈ શકો છો. તમે સરકારમાં સન્માનિત થઈ શકો છો, અથવા તો તમે રાજનીતિ કંપની માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકો છો. ત્યાં સુધી કે સૂર્યગ્રહ આ અવધિમાં સરકારી નોકરી મળવાના અને સરકાર દ્વારા લાભ આપવાના યોગો બનાવી રહ્યા છે. કર્મેશ બુધ શનિના ઘરમાં મોટા રાજયોગના સંકેત આપે છે. એવામાં 4 ફેબ્રુઆરીથી તમે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, ખનિજ વ્યવસાય, શેરબજાર, આયાત નિર્યાતના ક્ષેત્રમાં જબરદસ્ત પ્રદર્શન કરી શકો છો અને કરશો પણ. તમને ફેબ્રુઆરી મહિનામાં શેરબજાર, એ કરન્સીથી પણ મોટો એવો લાભ મળી શકે એમ છે. તૈયારી જરૂર રાખજો. અને એમ પણ ઐશ્વર્ય એવં સંપૂર્ણ સત્તાના કારક શુક્ર ગ્રહ 1 ફેબ્રુઆરીથી 8:30 વાગ્યે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે શનિનું નક્ષત્ર છે. એવામાં તે વિવાહિત જાતકોને સાસરા પક્ષથી લાભ અપાવશે. સામાન્ય લોકોને નાના અથવા મામા પાસેથી પણ ધનલાભ મળી શકે છે. વારસામાં તમે સિલેક્ટ થઈ શકો છો. આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે. તમે ત્વચા સંબંધિત રોગોથી પરેશાન હતા તો આ રોગમાંથી બહાર આવવાનો રસ્તો મળશે. જો કોઈ સરકારથી સંબંધિત તમારું કાર્ય રોકાયેલું છે તો તેનું સમાધાન થઈ શકે છે. અધિકારીઓ સાથે તમારા સંબંધો મજબૂત થઈ શકે છે. એટલે કે ઘણા બધા લાભ એકસાથે જોવા મળશે. ખાસ કરીને આ સ્થિતિ વિદ્યાર્થીઓને પુનર્જીવન અથવા તો એક નવું અવસર આપશે. કારણ કે આ સમય શિક્ષા જીવનમાં આવી રહેલી કઠણાઈઓ અને પરેશાનીઓનો અંત થવાનો છે. સાથે સાથે ઉચ્ચ ડિગ્રી એવં સંસ્થાથી જોડાયેલા વિદ્યાર્થીઓને પણ સારા સમાચાર મળશે. સાથે સાથે જે છાત્ર ઉચ્ચ કોર્સમાં એડમિશન લેવા ઈચ્છે છે તેમની ઈચ્છા પણ ફેબ્રુઆરી મહિનામાં પૂરી થઈ શકે છે. ધનુ રાશિવાળાઓ, શુક્રનું આ ગોચર રચનાત્મક ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા લોકોને પણ મોટો લાભ આપશે. મીડિયા અને ફિલ્મ જગતમાં કાર્ય કરવાવાળા લોકો માટે સમય અનુકૂળ રહેશે. જો તમે વાહન, ગાડી અથવા લક્ઝરી કોઈ આઇટમ ખરીદવાની ઈચ્છા રાખો છો તો ફેબ્રુઆરીમાં ખરીદવાના યોગો બની રહ્યા છે. હું તો ત્યાં સુધીને કહું છું કે તમે આળસ મૂકીને જીમ જોઈન કરી શકો છો. ધનુ રાશિવાળાઓ, જે રીતના વરસાદ પછી ઝાડના પાંદડાની ગંદકી સ્વતઃ સાફ થઈ જાય છે, તેવી જ રીતના ગ્રહ નક્ષત્ર બદલે છે તો જીવનમાં ધનરૂપી સમસ્યાની સાથે સાથે અનેક સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે.
તમારો તન મન ધનરૂપી દુઃખનો જે મેલ હોય છે એ સાફ થઈ જાય છે. મંગળ સપ્તમ ભાવમાં યોગકારક છે, જે તમને અચલ સંપત્તિ ખરીદવાના અવસર દેશે. તમારી જૂની પ્રોપર્ટી વેચાતી નહોતી તો હવે વેચાઈ શકે છે. ઘર પરિવાર ત્યાં સુધી કે વાતાવરણમાં પણ બદલાવ થશે. શુક્રનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે ન માત્ર સુકૂનદાયક સાબિત થશે, પરંતુ સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરશે. તમે હજી સિંગલ છો, નવા સાથીની શોધમાં છો, તો વિશ્વાસ રાખો, ફેબ્રુઆરી મહિનો તમને નવા સાથી સાથે અવશ્યથી મળાવશે, એકલપણું દૂર કરશે. આ નક્ષત્ર પરિવર્તનથી વિવાહિત જીવનમાં પણ ઘણા સારા બદલાવ જોવા મળશે. પતિ પત્ની સાથે સામંજસ્ય સારું રહેશે. તમે રોમાન્ટિક ક્ષણોનો આનંદ માણશો. ત્યાં સુધી કે તમે અવિવાહિત છો તો તમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે, અથવા તો જ્યાં વાત ચાલી રહી છે ત્યાંથી હાવ થશે. 13 ફેબ્રુઆરીથી લઈને 27 ફેબ્રુઆરીની વચ્ચે તમે કોઈ માંગલિક કાર્યમાં પણ સંમેલિત થશો, જ્યાં તમને કોઈ જાણીતું વ્યક્તિ પણ મળી શકે છે, જે તમારા જીવનને એક નવી રાહ તરફ લઈ જઈ શકે છે. એટલે કે ફેબ્રુઆરી 2025 ધનુ રાશિ માટે નોકરી વ્યવસાયની બાબતમાં તો લાભદાયક છે, સાથે સાથે પ્રેમ અને પરિવારની દ્રષ્ટિએ પણ લાભદાયક છે. વ્યાપાર અને બિઝનેસ કરવાવાળા લોકોને 7 ફેબ્રુઆરી પછી મોટા બદલાવ થશે જોવા મળશે, કારણ કે વ્યાપારના કારક બુધ ગ્રહ સ્વયં 7 ફેબ્રુઆરીથી ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે મંગળનું નક્ષત્ર છે. એવામાં તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. પ્રયાસ કરવા પર શત્રુઓને પરાજિત કરી શકશો. સહકર્મીનો સહયોગ મળશે. કોઈ મહત્વપૂર્ણ ડીલ અને યોજના માટે યાત્રાના અવસર મળશે. કાર્યાલયમાં કામકાજ ચાલુ રહેશે ત્યાં સુધી કે ફેબ્રુઆરી મહિનામાં તમારી ઓફિસની, સંસ્થાની અથવા તો મહત્વપૂર્ણ જગ્યાની જવાબદારી તમને આપવામાં આવી શકે છે, અથવા તો નિર્વહન કરવાનો પણ અવસર મળી શકે છે. ને આ અવસર તમે ચૂકતા નહીં, કેમ કે આ અવસર તમારી જિંદગી બદલી શકે છે. મિત્રો, કુંભ પણ શરૂ થઈ ચૂક્યો છે, તો સકારાત્મક ફળ તો મળવાના જ છે, પરંતુ 18 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી 27 ફેબ્રુઆરી પછીનો સમય પીડાકારક રહી શકે છે. એ તમારા માટે પ્રતિકૂળ છે. એટલા માટે આ સમયમાં નિવેશ કરતાં પહેલાં તમારે 100 વાર વિચાર કરવો પડશે. કોઈ અધિકારી વર્ગ પાસેથી તમને પરેશાની પણ થઈ શકે છે. તમારી આજુબાજુનું વાતાવરણ તમને માનસિક ક્લેશ પણ આપી શકે છે, ત્યાં સુધી કે વ્યાપારમાં વારંવાર નુકસાન થવા પર તમે ડિપ્રેશન જેવી ગંભીર સ્થિતિમાં પણ પહોંચી શકો છો. એટલા માટે આ સમયમાં થોડા સાવધાન રહો અને સ્થિતિઓ પ્રમાણેનો નિર્ણય જીવનમાં આગળ વધો. ધનુ રાશિવાળાઓ ગ્રહોની સ્થિતિ બદલતા તેના શુભ અને અશુભ પ્રભાવને ભોગવવું પડે છે, એમાં શંકાને સ્થાન નથી. પરંતુ તે જ ગ્રહોના દાન, પૂજા, ઉપાસના આદિ કરીને અશુભ ગ્રહોના પ્રભાવને ઓછું જરૂર કરવામાં આવી શકે છે. એટલા માટે કુંડળીમાં ગ્રહોની પરિસ્થિતિઓને જાણો અને સમસ્યાનું સમાધાન કરીને જીવનમાં આગળ વધો. ધનુ રાશિફળ ફેબ્રુઆરી 2025માં આટલું જ. જય ગુરુદત્ત, જય ગિરનારી.